આજરોજ અમારે મોરબીની અંદર તમામ સુન્ની મુસ્લિમાનોએ ભેગા થઈ અને અમારા પૈગંબર સાહેબ હઝરત જનાબે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની 1500મી વર્ષગાંઠ એટલે કે 1500મો જન્મદિવસ 1500 મિલાદુન નબી મનાવેલ છે, જેની અંદર તમામ સુન્ની મુસ્લિમોએ પોતાના ઘર, પોતાના મકાન, પોતાના દુકાન અને દરગાહો, મસ્જિદો અને દરેક ધાર્મિક સ્થળોને શણગારીને પૈગંબર સાહેબના 1500 વર્ષ થયા દુનિયામાં તશરીફ લાવ્યા એની ખુશીમાં આજ અઝીમ જશ્ન અને અઝીમ જુલુસ કાઢવામાં આવેલ, જેની અંદર મોરબીની અંદર કોમી એકતાની સાથે આ જુલુસ નીકળેલ છે અને જેની અંદર તમામ હિન્દુ મુસલમાન ભાઈઓએ સાથે મળી અને આ જુલુસને કામયાબ બનાવવામાં મહેનતો કરેલ છે અને નગરપાલિકા તરફથી, પોલીસ તરફથી દરેક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે અને આજે દુનિયાની અંદર અમનનો, પીસનો પેગામ, પીસના એમ્બેસેડર બનીને કોઈ આવ્યા હોય તો હજરતે જનાબે મોહમ્મદ મુસ્તફા યાને કે અમારા પૈગંબર સાહેબ પીસના મેસેન્જર અને પીસના એક એમ્બેસેડર બનીને દુનિયાની અંદર તશરીફ લાવ્યા અને એમને અમનનો પેગામ આપ્યો અને જે અમનનો પેગામ આખી દુનિયાની અંદર આજ 1500 વર્ષથી ફેલાયેલો છે અને જ્યારે આ 1500 વર્ષ પેદા થયા, આપ તશરીફ લાવ્યા એટલે કે આપે દીને ઇસ્લામને મુકમ્મલ કરી દીધો, દીને ઇસ્લામને આપે મુકમ્મલ કરી દીધો। હવે કુરાન સુધી, કુરાન કયામત સુધી દીને ઇસ્લામ મુકમ્મલ થઈ ગયો એટલે આ મારા આખરી નબી હતા અને આખરી નબીની આમદની જશ્નની અંદર તમામ આશિકે રસૂલ, તમામ અલમે ઇસ્લામ, તમામ હિન્દુસ્તાનના હિન્દુ મુસલમાન ભાઈઓ બહેનોને ઈદ મિલાદુન નબીની બહુ બહુ મુબારકબાદ પેશ કરું છું। સલામ અલૈકુમ। આ જુલુસ શહેરની જામા મસ્જિદેથી થઈ અને તમામ નહેરુ ગેટ વિસ્તાર, મેઇન બજાર રોડ થઈ, ગાંચી શેરી ઈદગાહ પાસે થઈ અને ત્યાંથી સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ થઈ અને હુસેની ચોક ફાટકીવાસ થઈ અને બાવા અહેમદ શાહની મસ્જિદે આ જુલુસ ઇખ્તિતામ પાવશે। 550 વર્ષ પહેલા અમારા દાદા પરદાદામાં હજરત ઇસ્મતુલ્લાહ શાહ બાવાએ આજે મોરબીની અંદર 550 વર્ષ પહેલા ઈદ મિલાદુન નબીના જુલુસનો એહતમામ કરેલ હતો। એ જમાનાની અંદર ઢોલ લઈને નીકળતા અને પછી કલામ પડતા પડતા નીકળતા। એ શક્લની અંદર આજે 550 વર્ષથી આ મોરબીની અંદર ઈદ મિલાદુન નબીનો જુલુસ મનાવવામાં આવે છે। જુલુસ નિમિત્તે દરેક જુલુસની અંદર શાંતિ, સલામતી, કાયદો વ્યવસ્થાનું ધ્યાન રાખે અને આ જુલુસની અંદર પૈગંબર સાહેબની ખુશીમાં ઠેક ઠેકાણે શરબત, મીઠાઈ, કેક અને નિયાઝનો એહતમામ કરેલ છે અને દરેક હિન્દુ મુસલમાન ભાઈઓને આ નિયાઝ પહોંચાડવામાં આવે છે, ઘરે ઘરે નિયાઝ પહોંચાડવામાં આવે છે। જુલુસ જ્યાંથી નીકળે છે ત્યાંથી દરેકને દુકાનોમાંથી લઈને ઘર સુધી બધાને મીઠું મોઢું કરાવવામાં આવે છે અને અમારા પૈગંબર સાહેબની યાદની અંદર આજે જુલુસ મનાવવામાં આવે છે। દર વખતેની જેમ આ વખતે પણ પરંપરાગત રીતે શાનો શોકતથી આ જુલુસ નીકળેલ છે।